टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે। હું તમને સ્ક્રીન ઉપર જે દ્રશ્ય બતાવી રહ્યો છું, ડોક્ટર દર્શિતા શાહનું આ ઘર છે ને ત્યાં સ્માર્ટ મીટર અત્યારે લાગી રહ્યું છે। પીજીવીસીએલના અધિકારીઓને સામેથી તેમને સંપર્ક કર્યો અને સ્માર્ટ મીટર પોતાના ઘરે લગાવી રહ્યા છે। આપણે વાત કરીએ ડોક્ટર દર્શિતા શાહ સાથે, જે રીતે લોકોને તમે મેસેજ આપવા માંગો છો, સ્માર્ટ મીટરના અનેક ફાયદા, અચાનક અત્યારે જ કેમ વિચાર આવ્યો? સ્માર્ટ મીટર તો કેદુનું આવી ગયું છે। સ્માર્ટ મીટર આપની વાત સાચી છે, પરંતુ આપ જાણો છો એ રીતે અમારે સત્ર ચાલતું હોવાથી ત્યારે તે સમયે હું ત્યાં હતી અને એમની એવી લાગણી હતી કે પીજીવીસીએલ વિભાગની કે આપના માધ્યમથી લોકોને આ મેસેજ આવે તો જે લોકોમાં જાગૃતિનો અભાવ છે એ અભાવ દૂર થાય, એટલે સમય અને સંજોગોના હિસાબે સ્માર્ટ મીટર લગાવવામાં કદાચ થોડું વિલંબ હશે, પણ એટલા માટે થઈને જ હું હમણાં હતી પણ નહીં, બહાર હતી, તો જેવી હું ઇન્ડિયા પાછી આવી એટલે તરત જ મેં પીજીવીસીએલ વિભાગનો સંપર્ક કર્યો અને એમને કીધું કે આપની અનુકૂળતાએ આપ જ્યારે જણાવો ત્યારે આપ જરૂરથી મારા ઘરે આપણે આ સ્માર્ટ મીટર લગાડીએ। વિચાર ખૂબ સારો છે। અન્ય લોકોને શું મેસેજ આપશો અને ખાસ કરીને અન્ય ધારાસભ્યોને, મંત્રીઓને શું કહેવા માંગશો? તેમના ઘરે હજુ પણ જૂના મીટર છે। મેં આપને જણાવ્યું એવી રીતે દરેક લોકો આ સ્માર્ટ મીટરની જે વ્યવસ્થા છે એની સાથે સહમત છે, પરંતુ સમય અને સંજોગો અનુસાર લોકોને આ વ્યવસ્થામાં ક્યારેક એ વિલંબ થયો હશે, બાકી દરેક લોકો આ વ્યવસ્થા સાથે સહમત છે, કારણ કે દરેક લોકો સમજે છે કે ટેકનોલોજીનો આ જમાનો છે, ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે, વિકસિત ભારત માટે આપણે કામ કરી રહ્યા છીએ, તો સ્માર્ટ મીટર એ સ્માર્ટ સોલ્યુશન છે, સાચું રીડિંગ આપતું, પર્યાવરણની બચત કરતું, ઉર્જાની બચત કરતું, શક્તિની બચત કરતું, સમયની બચત કરતું અને રિયલ ટાઈમ મોનિટરિંગ આપતું આ સ્માર્ટ મીટર છે। તો ભવિષ્યમાં સોલર સિસ્ટમ સાથે, ભવિષ્યમાં સોફ્ટવેર અપગ્રેડેશન, આ બધું જ જ્યાં સ્માર્ટ મીટર હશે ત્યાં શક્ય બનશે। એટલે લોકો, તમામ અમારા મંત્રીશ્રીઓ, તમામ અમારા ધારાસભ્યશ્રીઓ આ જે આપણા વડાપ્રધાનશ્રીનો જે આ સંકલ્પ છે એની સાથે સંપૂર્ણ સહમત છે અને એટલા માટે થઈને આપના માધ્યમથી વધુને વધુ લોકોમાં ગેરસમજ દૂર થાય અને વધુને વધુ લોકો સ્માર્ટ મીટર ન ખાવે એવી હું લોકોને વિનંતી કરું છું। ડોક્ટર દર્શિતા શાહે પોતાના ઘરે મીટર લગાવ્યું। રાઠોડ સર આપણી સાથે છે। સર, શું ફાયદા છે આ મીટરના? સ્માર્ટ મીટરથી સૌથી મહત્વનો ફાયદો તો આનું કરેક્ટ બિલિંગ, બરાબર, અને ટાઈમ ટુ ટાઈમ બિલિંગ સૌથી મહત્વનો ફાયદો આ છે। બીજું આમાં બાય ડાયરેક્શનલ મીટર છે, રિયલ ટાઈમ ડેટા અમને મળે છે, જેથી અને લોકોને પણ રિયલ ટાઈમ ડેટા મળે છે। એનાથી જે સ્માર્ટ ગ્રીડનો જે આપણો કેન્દ્ર સરકારનો જે અભિગમ છે એમાં આ એનું પહેલું કદમ છે અને દરેક લોકો સ્માર્ટ મીટર અપનાવે અને આના ફાયદા ઉઠાવે એવી લોકોને અપીલ કરું છું। લોકો વિરોધ શા માટે કરે છે? શું શું ખામીઓ સામે આવી છે સ્માર્ટ મીટરમાં? લોકોનો વિરોધ નથી, પણ એક માત્ર ગેરસમજ હોય છે અને ગેરસમજ અમે લોકોની વચ્ચે જઈ આને જાગૃતિ કેળવી અમે કેમ કરીએ છીએ, લોકોને બધી માહિતી આપીએ છીએ અને ત્યારબાદ દરેક લોકો અપનાવે પણ છે। સર, હાલ લોકોમાં જાગૃતિ આવે તે માટે થઈને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું છે અને લોકોને પણ અનુરોધ કર્યો છે કે તમે પણ સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરીને તમારા ઘરે પણ આ મીટર લગાવો। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।